એ વખત સ્વામી રામતીર્થ, બહુ જ મોટું અધ્યાત્મ જગતનું નામ છે, એ જાપાનમાં ઇવનિંગ વોકમાં જઈ રહ્યા હતા અને એક બહુ જ મોટું બિલ્ડિંગ સળગી રહ્યું હતું. લોકો ચીસાચીસ કરી રહ્યા હતા, ફાયર બ્રિગેડવાળા બધા કરી રહ્યા હતા અને સ્વામી રામતીર્થ, આપણા દેશનો એક સાધુ, એ આખી ઘટના સળગવાની જોઈ રહ્યો છે. એવાની અંદર બધા જ લોકો પોતાનું મહત્વનું હોય, કારણ કે આગ લાગે ત્યારે તો તમારું સૌથી મહત્વનું એ તમે લઈને નીકળો ને. એટલે એમાં એક સમૃદ્ધ માણસ, શ્રીમંત, બધાને પૂછતો રહ્યો, પોતાના નોકરોને, ઓલા કાગળ લઈ લીધા, ઓલા લોકરની ચાવી લઈ લીધી, ઓલો સેટ લઈ લીધો, ઓલું તિજોરી આખી ઉપાડી લીધી, બધી. એટલે બધા એક એક ટીક માર કરે, હા એ લઈ લીધું, હા એ લઈ લીધું, હા લઈ લીધું, ઓલું તમારું લઈ લીધું, ઓલું તમારું લઈ લીધું. છેલ્લે ત્યારે સાવ મકાન રાખ ને ખાખ થઈ જતું હતું ત્યારે ઓલા શેઠને યાદ આવ્યું, મારો દીકરો અંદર રહી ગયો. સમૃદ્ધિ બચાવી લીધી, સંપત્તિ બચાવી લીધી, હીરા માણેક બધું જ બચી ગયું, પણ દીકરો અંદર રહી ગયો. એટલે અચેતન મેળવવાની લાઈમાં ને લાઈમાં એણે ચેતનાને ગુમાવી દીધી. હું ને તમે ક્યાંક આ જ કરીએ છીએ કે વસ્તુ ભેગું કરવાની લાઈમાં ને લાઈમાં વિચાર નામનું તત્વ ભૂલી જઈએ, પછી રાહ જોઈએ કે વીજળી થાય ને ચમકારો થાય ને મોતી પરોવો, એમ ન પોરવાય, એમ જીવે ન પોરવાય. આપણો જીવ જ આમ જોવો ને તો ક્યાંય પોરવાતો નથી. અત્યારે નરેશભાઈ, કાલ કદાચ સ્વામીજી આવે ને, પ્રયોગ કરાવડાવજો કે કોઈએ કાંઈ કરવાનું નથી, સ્થિરતાથી આંખ બંધ કર્યા વગર 5 મિનિટ, હું 5 મિનિટ તો વધુ કહું, 3 મિનિટ બેસવાનું છે. 2.5 મિનિટે આપણે જો પાડોશી બેઠા છે કે નથી બેઠા એને તરત જોઈ લે. સ્થિરતા. ગંગા આટલી ખળખળ વહે છે ને, સ્થિરતાથી જોશો તો એમાં એક વચ્ચે લય અને એક સ્થિરતા છે. હવે તો ફિઝિક્સ પણ સ્વીકારે છે આ બધી વસ્તુ. અને ગઈકાલે જે આપણને ખોટું લાગતું હતું ને, એ તો બધું હવે સાચું ધીમે ધીમે બનવા જ માંડ્યું છે ને. એને તમે ચમત્કાર કહો છો. પેલા ઉડવાનું શક્ય લાગતું હતું, ત્યારે લોકો ઉડવા માંડ્યા છે. કોને ખબર છે કે આવતા દિવસોમાં સૌજીભાઈના દીકરાઓ તમને બધાને ચંદ્ર ઉપરની યાત્રા કરાવે. અત્યારે ભલે આપણને ખોટું લાગતું, પણ આવતા દિવસોના એ ચમત્કારો જ છે બધા. વિજ્ઞાન હવે આગળ જ એટલું બધું વધી ગયું છે, સ્પેસની જર્ની તો થવા જ માંડી જ ને. એટલે અહીંયા બેઠેલ તમામ લોકોને વિનંતી છે, વલ્લભભાઈ કીધું એમ કે ગઢપણ આવે, તમને અનુભવાય એ પહેલા કશુંક ચેતનવંતું, કશુંક વિચારશીલ એકાદ વિચારને, આપણે ત્યાં એક મંત્રની દીક્ષા જ એટલા માટે હતી કે તમે એક વિચારને આજીવન વળગીને રહો. પણ ઓલા હવાર હાંજના 3 અલગ 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 થયું ને, એટલે કાંઈ ભેગું ન થયું, બાવાના બધાએ બગડે. આટલા બધા સેવાના કામો હતા, કેમ સૌજીભાઈ 2 જ પસંદ કર્યા, વૃક્ષ અને પાણી, કારણ કે આવતા દિવસોમાં એની ખોટ. આવો એકાદ વસ્તુ લઈને તમે ધૂણી દખાવો. જરૂરી નથી કે દરેક ધૂણી છે ને તમારે ગિરનારમાં કે કોઈક આવી જગ્યાએ તમારે ધૂણો દાખવો પડે ને એમાં અગ્નિ નાખવી પડે, અગ્નિને પ્રજ્વલિત કરવી પડે. અમુક ધૂણાઓ એવા હોય કે જેમાં આપણે જાતને હોમવી પડે. સંકલ્પ લેવાની લાખણશીભાઈએ વાત કરીને, સંકલ્પ લેવો હોય તો ખાવા પીવાનો નહીં, એમ કયો આજથી હું ક્યારેય કોઈનું દિલ નહીં દુભાવું. 2 વાત કરતા પહેલા હું વિચાર કરીશ, મને કોકના રહસ્ય ખબર પડશે તો મને થોડાક સિક્રેટ રાખવાનો પ્રયાસ કરીશ. પણ આપણને જેવું આમાંના કોઈક વ્યક્તિએ નબળી ક્ષણની અંદર એકાદ રહસ્ય કીધું હોય ને, તો તરત આપણે ગામમાં વહેંચતા ફરીએ. પ્લીઝ પ્લીઝ, આનંદ, પ્રણામ. આપણી વચ્ચેથી એવું જયરા છે, એમને ખૂબ બધી તાળીઓથી આપણે વધાવીએ. હંમેશા સાધુ છે કેસરી કપડામાં હોય એવું નથી, અમુક આવા પણ હોતા હોય છે કે જે પોતાની સાધના, પોતાના સાહિત્ય ને જીવાડવાનો સતત પ્રયાસ કરતા હોય છે. તો મિત્રો, અન્યના જીવનમાં અજવાળા કરવા માટે હું હજી કહું છું કે આપણા ધર્મોએ, આપણા શાસ્ત્રોએ એટલી જ સરસ રીતે આખી વાત સમજાવી. આપણને ખબર છે કે નરસિંહ મહેતાએ પોતાનો હાથ સળગતો રહ્યો અને એણે કૃષ્ણની જોઈ. શું એ હાથ સળગાવ્યો હતો કે હૈયું? આપણે અત્યારે હાથ નથી સળગાવવાનો, હૈયું તો એવું સળગાવો કે આ જગતના અંધારાઓ થોડા ઘણા દૂર થાય અને ઉપરવાળો તમને દેખાય. તમને એવું લાગે છે કે આમ ધરતી ફાટશે, ના વિરાટ સ્વરૂપ ધારણ કરશે, તમને એમ કહેશે માંગ માંગ નેહલ તને શું જોઈએ છે?
આમાંની કોઈક આંખની અંદર એનું એકાદ પ્રતિબિંબ જોવાનો પ્રયાસ તો કરો. આપણે ત્યાં પગે લાગવાનું છે ને, હવે આપણે કોકને લગાડી દઈએ છીએ જુદી વસ્તુ છે. પગે લાગવાનું એટલા માટે છે કે આપણે ક્યાંક એ વ્યક્તિને એવું કહે છે કે તારામાં રહેલ પરમ તત્વને હું પગે લાગુ છું, તને નહીં. હું માનું છું કે તારામાં કશુંક એવું છે કે જે એણે આપ્યું છે, ઈશ્વરનો અંશ છો, અને તમે પગે લાગો ને તમે એવું માની લ્યો. તમને આપણે ઘણા એમ કહીએ કે આમનામાં માતાજી છે તો આપણે એને પગ લગાડીએ, એની યાર ખોટો વ્યવહાર કરીએ, એની યાર તોછડાઈ કરીએ, એની યાર અવિવેક કરીએ? ન કરીએ. કારણ કે આપણે માની લીધું કે આની અંદર કશુંક છે, એ પરમનું તત્વ છે. એવી જ રીતે જ્યારે જ્યારે કોઈને પગે લાગો ત્યારે કેવા આશય સાથે કે તારી અંદર જે બેઠો છે ને એને હું પગે લાગુ. તમે ભૂલી જાઓ કે જ્યારે ક્યાંય આજુબાજુ છે. આપણે ત્યાં તો વૃક્ષમાં, હવામાં, પાણીમાં, આ આખા વિશ્વના આટલા બધા ધર્મો છે, આ એક જ ધર્મ એવો છે કે જેને કણે કણને ઈશ્વર કીધો. અને એક સ્ત્રી તરીકે મને બહુ ગર્વ છે, કોઈ ધર્મમાં દેવી નથી. હિન્દુ ધર્મ એક જ એવો છે કે જ્યાં દેવીને, સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. ઈશ્વરે તો બાજુમાં, ખોળામાં બેસાડી છે સ્ત્રીને. હજી કહું છું, બધા એક એવું કહે છે ને કે ચિત્રગુપ્ત આવશે અને ચોપડા હશે અને એ બધા ખોલશે. પૂરી સભાનતાથી કહું છું કે ચિત્રગુપ્ત છે જ નહીં, એ ગુપ્ત ચિત્ર છે કે જે હું મારા ને તમારા કર્મો થકી દોરું છું. સાવ સાદી દલીલ છે કે અહીંયા કોકને સ્મિત આપી તો ત્યાં તમારા ચિત્રમાં ફૂલ ઉગશે, અહીંયા કોકના આંસુ લૂછ્યા તો ત્યાં તમારામાં નદી આવશે, તો તમારી વૈતરણી પાર થશે, અહીંયા કોકને તમે તમારા પગના ઠાર્યા તો ત્યાં કોકના ઉગશે. ડોંગરેજી મહારાજ બહુ સરસ એક વાત કરતા. એક વખત મુંબઈમાં એક કથા કરી રહ્યા હતા અને કથા થાય પછી ઓલા શેઠ હોય બધા દેખાડે ને કે આ અમારું ઘર ને આ અમારો હોલ ને આ અમારો પૂજાનો રૂમ ને આ અમારો દીકરાનો રૂમ ને. એવી રીતે ડોંગરેજી મહારાજને એ શેઠ આખું ઘર બતાવી રહ્યા હતા કે આ મારું ઘર ને અમારો દીકરાનો ઘર ને અમારો પૂજાનો રૂમ ને આરસનો. ત્યારે આરસનું મહત્વ હતું. એટલે પછી પોતાના ખંડમાં આવીને એ શેઠે ડોંગરેજી મહારાજને એવું કીધું કે આ આખો આરસનો કર્યો છે, એસી છે, ઠંડક બહુ જ છે, પણ ખબર નહીં ઊંઘ બહુ નથી આવતી. સાધુ હતો આ દેશનો, અધ્યાત્મથી ભરપૂર, તત્વજ્ઞાનને જીરવેલો. એણે ખભે હાથ મૂકીને શેઠને એમ કીધું કે આ પાણા ટાઢા કર્યા ને એના કરતાં કોઈક માણાને ટાઢા કર્યા હોત ને તેની મેળે તને ઊંઘ આવત. આ આખો પરિવાર આ 7 દિવસમાં 2 દિવસ 2 લાઈનમાં બેસે છે ને, એ ક્યાંક માણસને ટાઢા કરવાનો એક પ્રયાસ છે. એટલે હું કહું છું કે શાલ નહીં, તમને હું ફોટાડે છે કે એકલા પડો ત્યારે આ 14 દિવસમાં નહીં, ગમે ત્યારે અમારી આજુબાજુ આવજો, જ્યાંય જરૂર પડે તમે અહીં બેઠા છે. અને જેણે જેણે આપણને એવું કીધું હોય ને કે અમે બેઠા છીએ, કોઈ દી કોઈ ઊભા નથી થતો, આ તો ઊભા થાય એમાંથી હશે, ઊભા થાય એમાંથી છે. મિત્રો, સરસ જગ્યાએ છો, સરસ વાતાવરણમાં છો, સરસ લોકોની સાથે છો. વલ્લભભાઈએ કીધું ને કે એવા લોકોની બાજુમાં રહેવાનું. તમે અત્યારે ધારો કે તમને આજ બપોર પછી ફરવા જવાનું છે, તમે ગંગામાં નૌકા વિહારમાં જાઓ, બધા લોકો પોતપોતાની ટિકિટ લે, 10 રૂપિયાની ધારો કે એક સીટ હોય, 10 રૂપિયા બધા સીટ લે, અને હું જે સીટ ઉપર બેસું અને એ સીટમાં નીચેની હોળી છે એમાં કાણું પાડવા માંડો, તમે મને મારો નહીં. હું તમને એમ કહું કાં ભાઈ મને હું કામ મારો છો, મેં સીટ લીધી, મેં પૈસા દીધા, હું કાણું પાડું, જે કરવું હોય તમારે હું. એટલે ત્યારે તમે એક એવો શબ્દ વાપરો કે આપણે એક એવી નાવમાં છીએ જેમાં તમે કાણું પાડશો, તમે તો નહીં ડૂબો, બીજા 9ને લઈને ડૂબશો. આ જીવન નાવમાં, આ વૈતરણી નદીમાં એવા લોકોને આજુબાજુ ન રાખવા કે પોતે તો પોતાની સીટ ઉપર કાણા પડે, ડૂબે ને તમને ડૂબાડે. આજુબાજુ એવા લોકોને ન રહેવું. રહેવું એવા લોકોની પડખે કે જે તમને તારે, તમને ઉગારે. આજે આ દિવસોની અંદર તમે સતત ધર્મમાં હશો, અધ્યાત્મમાં હશો, વાતોમાં હશો. કેમ રોજ અલગ અલગ વક્તાઓને બોલાવે છે? સૌજીભાઈ કરી શકે તો ઘણું બધું કરી શકે, ઘણા બધા ફિલ્મ સ્ટારોથી લઈ, ગીતોથી લઈ બધું જ કરી શકે. તેમ છતાં કેમ એકાદ વિચારવાળી વ્યક્તિને બોલાવે છે, વાત કરતી વ્યક્તિને બોલાવે છે? કારણ કે એ ઈચ્છે છે કે એકાદ શબ્દ, એકાદ વાક્ય, એકાદ વિચાર તમારા કાનમાં પડે અને બની શકે કે તમારી અંદરથી ગંગા ઉતરે અને તમારી અંદરથી ગંગા નીકળે.
ગંગાને ક્યારેક માત્ર શીશીમાં ન લઈ જવાની હોય, શરીરમાં નહીં, ક્યારેક આત્મામાંય ગંગાને ઘરે લઈ જાઓ. એક દિવસ પવિત્ર થઈને શું કરશો? આ આખું તમારું પવિત્ર થાય એવી રીતે જીવવાનો પ્રયાસ કરો. અહીંયા બેઠેલા દરેક પતિ પત્નીની વિનંતી છે કે તમે જેટલું સાથે રહ્યા ને એટલું હવે સાથે નથી રહેવાનું. તમે જેટલું કાઢ્યા ને એટલું હવે સાથે નથી કાઢવાના. કેટલી બધી ફરિયાદો તમને એકબીજા માટે હશે. આજે ગંગા કિનારે જ્યારે તર્પણ કરો ને ત્યારે થોડીક આવી ગાંઠોનું તર્પણ કરજો કે ઓલી તારી ભૂલને માફ, અને ઓલું જે મેં તે દિવસે કીધું તું એને તું મને માફ કરી દે. આપણે એવું માનીએ છીએ કે માફી છે ને બહારના લોકો પાસે જ કાંઈ, પોતાની પત્નીથી પતિથી થોડા માફી માગવાનો, એને તો દેવાવાળી જ હોય. નહીં, તમે છેલ્લે એકબીજાની બાજુમાં ને પડખે છો. મેં કીધું એમ કે તમે સાથે રહ્યા એટલું હવે નથી રહેવાના. તો અહીંથી જાઓ ત્યારે પ્રેમ નામનો નવો સંબંધ બાંધીને જાઓ. તમે અત્યાર સુધી લગ્નના બંધનમાં હતા, હવે પ્રેમ નામના બંધનમાંથી જાઓ. તમારા પ્રેમમાંથી આજુબાજુમાંથી પ્રેમ આવતો હોય. એમણે એમ કીધું ને કે તમારા દીકરા દીકરીઓ, તમારા પુત્ર વધુઓ બધું તમને જોઈ રહ્યા છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીને એક મારે નમ્ર વિનંતી છે કે બે સ્ત્રી ઘરમાં સંપીને રહે ને તો જ ઘર પરિવાર સમાજ સાથે રહીએ. બે પુરુષોને બે ભાઈઓને બહુ વાંધો આવતો જ નથી. દેરાણી જેઠાણીને જ વાંધો આવે છે, સાસુ વહુને જ વાંધો આવે છે. એ બે પાત્રો જો સમજી જાય, એ બે સમજી જાય તો કંઈક આ જગતમાં બદલાવ આવે. તમારા કાને આવી બે વાત નીકળે પડે ત્યારે તમારી દીકરાની વહુ બે વાક્ય કદાચ કહેતી હોય ત્યારે બે વખત તમે ખાલી ઓકે હા એવું કહો ને તો ત્રીજી વાર એમ થાય કે મારા બાને આવું ન કહેવાય. પણ આ બાજુથી અંતકડીની જેમ આપણે એકબીજાની યારે બાંધીએ. અને એમણે કીધું ને કે શરીરનું ધ્યાન રાખવાનું, શરીરનું ધ્યાન રાખો. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે હવે ખરેખર શરીરનું ધ્યાન રાખો. પણ આપણે બહેનોને જ્યારે એમ કહીએ ને, કાલ કદાચ રામદેવ આબા આવશે ત્યારે તમને કહેશે કે આ યોગ કરશો તમને ગોઠણ નહીં દુખે, ને ઓલું કરશો તમે આ નહીં દેશો. આપણે બધા બહેનો પાસે બાના હશે. હું તો કહું જ છું કે બહેનોના ગલોફામાં માવા નથી, બાના છે. ઓલું નહીં તો એની માટે આમ હોય ને એટલે આમ થયું, બાકી હું તો આમ કરું જ તે. ઓલું કેમ ન કરું, પણ તે દિવસે ત્યાં આમ હતા ને મહેમાન હતા ને એટલે મારાથી આમ થયું જ નહીં. આવા કોઈ બાનાઓ આપ્યા વગર પોતાની જાતને થોડું જોવાનું ને સંભાળવાનું શરૂ કરો. તમે સ્વસ્થ હશો તો તમે તમારા સંતાનોને, તમારી પેઢીને સ્વસ્થતાથી રાખી શકો. બની શકે કે તમારા સંતાનોના સંતાનો તમારી આજુબાજુ મોટા થતા હોય અને દીકરાની વહુ એવું કહે, કારણ કે હવે અત્યારના ડૉક્ટર એવું કહે છે કે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખાંડ પહેલાં 2-3 વર્ષ ન આપવી. એટલે આપણે એમ કે એક બિસ્કિટથી શું થઈ જાય ને, અમે તન મોટો જ કર્યો છે ને બિસ્કિટથી, દૂધથી. પણ એ બે લોકોએ નક્કી કર્યું જ છે કે ખાંડ નથી દેવી, બિસ્કિટ નથી દેવું, વેફર નથી દેવી, ચોકલેટ નથી દેવી. અને તમારા દીકરાના સંતાનો જો ચોકલેટ, આઈસ્ક્રીમ, બિસ્કિટ માટે તમને વાલા થતા હોય ને તો યાદ રાખજો કે લઈ નથી શકતા ને ત્યાં સુધી તમને વાલા થશે. એને બદલે એને વાતોની ચોકલેટ આપો, વાલની વેફર આપો. તો એની પાસે નહીં હોય ને તો એ 10મા ધોરણમાં ક્યાંક અમેરિકામાં હશે ને તો એને ફોન કરીને બા યાદ આવશે, દાદા યાદ આવશે. પણ આપણે શું કરીએ, બાળકને ફોન આપીએ એટલે મમ્મી પપ્પાએ નક્કી કર્યું હોય બાળકને ફોન નથી આપવો, પણ આપણને બાળક આપણી પાસે તો જ આવે જો આપણે એને ફોન આપતા હોઈએ તો. એટલે આપણે એમ કે આનો દીકરો છે ને મારી પાસે રે જ તે, તમારી પાસે નથી રહેતો એ ફોનના કારણે તમારી બાજુમાં ખોળામાં બેઠો છે. આ પેઢી બહુ સ્માર્ટ છે. અને જ્યાં સુધી એ એકલો પોતાની હાથે ફોન નથી લેતો ત્યાં સુધી જ તમારી પાસે રહેશે, પછી નહીં રહે. એટલે પ્લીઝ ઘરમાં શાંતિ લાવવા માટે, એક બાળકને ઉછેરવા માટે છે ને આખું ગામે ભેગું થઈને સંપીને રહેવું પડે તો એક બાળક મોટું થાય. ગામવાળા નક્કી કરે કે આપણે શેરીમાં કચરો નહીં નાખીએ તો છોકરાને આપણે એમ કહી શકીએ બેટા શેરીમાં કચરો ન નખાય, બેટા અપશબ્દ ન બોલાય તો પહેલી જવાબદારી છે કુટુંબમાં અપશબ્દ ન બોલાય, બેટા વ્યસન ન કરાય તો પહેલી જવાબદારી છે કે પિતાએ વ્યસન ન કરાય, બેટા મોટાને સન્માન અપાય એવું આપણે તમારે શીખવાડવું હોય તો પહેલી શરત છે કે તમારે તમારા સાસુને સન્માન આપવું પડે. અને પતિએ પણ પોતાની પત્નીને સન્માન આપવું પડે
તો દીકરાને એમ થાય કે હા, સ્ત્રી નામના પાત્રને સન્માન પણ આપવું જોઈએ. સાદી, તમે તો બધા ખેડૂત કોઈક ને કોઈક રીતે છો. જેટલા મૂળનું રક્ષણ કરશો ને એટલા ફળો સારા આવશે. ફળનું રક્ષણ કરશો તો મૂળ હારા નહીં રહે. સાદી વાત છે. જતન કરવું હોય તો મૂળિયાનો કરો, સંતાનોનું કરો. અત્યારે બીજી પેઢી નથી, પણ છેલ્લા કેટલા વખતથી હું આવું છું, હું જોઉં છું કે સૌજીભાઈના સંતાનો છે જે સાવ નાના નાના છે, એ અહીંયા આટા મારે છે. શું કામ? કારણ કે એ મોટા થાય. અને મેં કીધું એમ ચંદ્ર ઉપર એનું ઘર હોય ત્યારે એમ કહેતા હોય કે અમે ત્યાં હરિદ્વારમાં આવડા આટલા લોકોને લઈને જતા હતા. તમારા સંતાનો તમારી કથાની જેમ વાત કરી શકે એવું તો જીવી જાઓ. અને બીજું કેવું થાય છે કે વોટ્સઅપમાં કંઈક આવે કે આટલી વખત 3 વખત આ ગોળી લ્યો અને 3 વખત લીમડાના પાન ડાબી બાજુ જમણી બાજુ ચાવો તો આ રોગ દૂર થઈ જાય. કેટલી શ્રદ્ધાથી વાંચી લ્યો છો, ફોલોય કરો, 10 જણાને ફોરવર્ડે કર્યો. એનો એ વ્યક્તિ આટલી શ્રદ્ધા યુટ્યુબ પર રાખે, વોટ્સઅપ યુનિવર્સિટી પર રાખે, ધર્મ ઉપર ન રાખે, ગીતા ઉપર શંકા કરે. જેણે ભગવાને ઉતારીને તમને અક્ષરમાં સહી કરીને કીધી એમાં તમે શંકા કરો. અને વોટ્સઅપમાં હાવ કોઈ પણ માણસે મોકલી દીધું હોય તો કે ના ના હાવ સાચું મોકલો 10 જણાને. કોકની સારી વાત હોય તો તમે નહીં મોકલો. અત્યારે કદાચ આખી ટૂરમાં સારામાં સારા ફોટા આવશે ને તો તમે ફોરવર્ડ નહીં કરો, પણ જો તમારો ફોટો હશે ને તો 3 જણને મોકલશો. મારો હશે આમ રાઉન્ડ કરીને કુંડાળો કરીને મોકલીએ. એના બદલે કોઈ પણ પૃથ્વી પર સારું કામ થતું હોય તો એને ફોરવર્ડ કરો. અહીંથી જાઓ ત્યારે મેં કીધું એમ કે બ્રાન્ડ એક કથા થકી બને છે. તમારા સંતાનને કાનમાં નાખો કે આવતા દિવસોમાં, આજે નથી ત્યારે ત્યાં લક્ષ્મી આવતા દિવસોમાં આવે તો આવા સતમાર્ગે વાપરજો. હું જોઈને આવી જ, હું જાત્રાએ જઈને આવી જ. સાદી વાત આટલી જ કથા છે. વીજળીના ચમકારાઓ ઈશ્વર 24 કલાક કરે છે, પણ મારી આંખો બંધ હોય એનું હું. અને આપણા બધાને કેવું છે ખબર છે? આમાં એવું છે કે ઓલો જોક છે ને કે અમેરિકામાં લાઇટ જાય ને તો એ લોકો પોતાના ગેરેજમાં જઈને જોવે કે કંઈ તકલીફ નથી થઈ ગઈ ને. યુકેમાં લાઇટ જાય તો એ લોકો એના લોકોના જે પીજીવીસીએલ કે જે એનું જે ખાતું હોય એને ફોન કરીને પૂછે કે તમારે ત્યાં અમારી લાઇટ કેમ વહી ગઈ છે, જોઈ દો ને. અને ભારતમાં લાઇટ જાય ને તો પહેલું પાડોશીને ગઈશ, હા એને ગઈ હોય તો વાંધો નહીં. મારે એકને લાઇટ ગઈ હોય ને તો મને તકલીફ છે, બધાને લાઇટ ગઈ હોય ને તો મને વાંધો નથી. એટલે સામૂહિક રીતે આપણે બધાને દુઃખી થવા વાંધો નથી. તકલીફ એ છે કે બધા જ ઊંઘમાં હોય અને એકાદ વ્યક્તિ જાગી જઈને ચાલવા માંડે ને તો આપણને તકલીફ પડે. અને જેણે જે જાગી ગયું છે, કેડીથી દૂર ચાલ્યું છે ને એને જ પદ્મશ્રી મળ્યા છે, એને જ સન્માનિત કરવામાં આવ્યા છે, એને જ રત્ન મળ્યા છે ભારતના. અને કેડીથી જુદો રસ્તો પસંદ કર્યો ને વલ્લભભાઈ. બધા કરતા તેમ કર્યા જ રાખ્યા. અત્યારે તમે બધા જ ગંગાજીમાં સ્નાન કરતા હશો, પણ એકાદ કાંટો, એકાદ કપડું તમારા પગે આવે, તમે ગંગામાં પાછું નાખવાના બદલે કિનારે નાખો ને તો તમે જુદા કહેવાઓ. પાછો અંદર આમ દૂર નાખીને આપણે એમ કહીએ કોકના પગે ન વાગે ને, ગંગાને વાગે એનું કાંઈ નહીં, એ પ્રદૂષિત થાય એનું કાંઈ નહીં. અને પાછું આપણે એમ કે આ તો બધું પુણ્યનું. આમાં અત્યારે તમે નરેશભાઈ કીધું કે તમે ખરીદી કરતા જજો. એ પાથરણાવાળા માજી બેઠા હશે, એકાદ સ્ત્રી, તમે માળા લઈ જવાના હશો, એ 10 રૂપિયાની માળાને તમે 7 રૂપિયા કરાવશો અને 10 વખત વલ્લભભાઈ દુહાઈ દેશે આ ધર્મનું કામ છે. કોક લોક મગતી માળા ફેરવશે ને તો તને પૂન મળશે, તો તમે લ્યો ને પૂન 3 રૂપિયાનું, એના હું કામ ઓછા કરાવો છો? એની પાસે બહુ ઓછા લોકો આવે છે. તમે કોઈ મોટા મોલમાં જાઓ છો, દવાની દુકાને જાઓ છો, ત્યારે તમે એમ કહો છો કે 3 રૂપિયા ઓછા કરીને, ત્યાં કેમ ધડાક દઈને આપી દો? તમને શું લાગે 10 રૂપિયાની જે તમને રુદ્રાક્ષની માળા કે એ સ્ત્રી શું કમાઈ લેવાની હતી? એની પાસે 3 કોઈ ભિખારી તમને હાવ સાચા ખોટા આશીર્વાદ આપે ત્યારે તમે 10 રૂપિયા આપી દો, તોલી તો મહેનત કરીને આપે, દો ને એને.
અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જ્યારે કોઈ ભિખારી તમારી સામે હાથ લાંબો કરીને માગે છે ને, ત્યારે માગતો નથી, તમને ઈશારો કરે છે. ગયા જન્મે મારી પાસે હતું ને મેં દીધું નહીં, એટલે હું આ માગવાના વારામાં આવ્યો, આવતા જન્મે તું આવીશ, લાઈનમાં જ છો.